આ સિવાય તેમાં ગાજર, બટાકા, ફણસી, કોબીજ, ફ્લાવર, કેપ્સિકમ વગેરે તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો છો. તુવેરના લીલવા અને વટાણાનો રંગ સરસ ગ્રીન રહે તેના માટે અડધી ચમચી ખાંડ ઉમેરીશું. વેજીટેબલ્સને આ રીતે ખુલ્લા ઢાંકણે કૂક કરવામાં આવે તો તેનો રંગ પણ બિલકુલ બદલાતો નથી. વેજીટેબલ્સ સંતરાય પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરીશું. જો તમે દિવેલથી મોયેલા ચોખા લો તો તેને 2 થી 3 વખત ધોઈ લેવા. ચોખા ઉમેર્યા બાદ તેમાં 1 ગ્લાસ એટલે કે 300 ml જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. પાણી જો જરૂરિયાત કરતાં વધારે ઉમેરશો તો પુલાવ છૂટો નહીં બને. તેમાં મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર પાવડર, આપણે વઘારમાં પણ થોડી હળદર ઉમેરી હતી એટલે અત્યારે ઓછી ઉમેરી છે, સ્વાદ પ્રમાણે એટલે કે 1 થી 1.25 ચમચી જેટલું મીઠું, અને પુલાવને વધુ ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં અડધી ચમચી ઘરે બનાવેલો બિરયાની